નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સંભવિત નવી જંત્રી અંગે દાદા સરકારનો મોટો નિર્ણય કર્યો છે. જંત્રી અંગેના વાંધા લેવામાં 1 મહિનાનો વધારો કરાયો છે. 20 ડિસેમ્બરે વાંધા લેવાતી મુદ્દત પૂર્ણ થતી હતી. હવે 20 જાન્યુઆરી સુધી જંત્રી અંગેના વાંધા રજૂ કરી શકાશે. જંત્રી સામેના વાંધા હવે ઓનલાઈન અને ઓફલાઈન પણ રજૂ કરી શકાશે. જંત્રી બાબતે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 1 મહિનાનો વધારો કર્યો છે વાંધાઓ લેવાનો, અને અત્યારે આ જે 20 ડિસેમ્બર ના રોજ પૂરી થતી હતી વાંધા લેવાની અવધિ, એ 1 મહિનો એને લંબાવી અને વાંધાઓ લેવામાં આવશે. અને સાથે સાથે એ વાંધાઓ પણ હવે ઓફલાઈન ને ઓનલાઈન બંને રીતે લેવાશે. અને સમગ્ર પ્રક્રિયા જેટલા પણ વાંધા આવ્યા છે અને કન્સર્ન જે લોકો આની સાથે સંકળાયેલા હોય તમામ લોકોની સાથે ચર્ચા વિચારણા કરી આ વાંધાઓને પણ જોઈ અને એના પછી જંત્રી બાબતનો નિર્ણય આખરી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ કરશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.